નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફમાં ખાદ્ય રસાયણોની ચર્ચા કરીશું. ખાદ્ય રસાયણ એટલે શું? વ્યાખ્યા લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. ખાદ્ય પદાર્થમાં તેના પરિરક્ષણ માટે, આકર્ષણ માટે અને પોષણ મૂલ્ય વધારવા માટે, પરિરક્ષણ માટે, આકર્ષણ માટે તેમજ પોષણ મૂલ્ય વધારવા માટે વપરાતા સંયોજનોને ખાદ્ય રસાયણો કહે છે. ફરીથી, ખાદ્ય પદાર્થમાં તેના પરિરક્ષણ માટે, આકર્ષણ માટે અને પોષણ મૂલ્ય વધારવા માટે, ખાદ્ય પદાર્થમાં તેના પરિરક્ષણ માટે, આકર્ષણ માટે અને પોષણ મૂલ્ય વધારવા માટે, પરિરક્ષણ માટે, પ્રિઝર્વ કરવા માટે, આકર્ષણ માટે, એટ્રેક્ટિવ બનાવવા માટે અને પોષણ મૂલ્ય વધારવા માટે. પોષણ મૂલ્ય વધારવું હોય તો એમિનો એસિડ છે, ખનિજ તત્વો છે, વિટામિન્સ છે, આ બધા આપણે એડ કરીએ છીએ, કલર એડ કરીએ છીએ અને પ્રિઝર્વેટિવ એડ કરીએ છીએ. આ બધા રસાયણોને ખાદ્ય રસાયણો કહે છે. આ ચેપ્ટરમાં આપણે 3 ખાદ્ય રસાયણની ચર્ચા કરવાની છે. કૃત્રિમ ઘડિયા પદાર્થો, પ્રિઝર્વેટિવ્સ પરિરક્ષકો અને એન્ટીઓક્સિડન્ટ્સ. એમાં સૌપ્રથમ પેલો ખાદ્ય પદાર્થ એટલે કૃત્રિમ ઘડિયા પદાર્થો. કૃત્રિમ ઘડિયા પદાર્થો, સિન્થેટિક સુગર. વિશ્વમાં હાલમાં મોટાભાગની વ્યક્તિ જાડાપણું અને મેદસ્વીતાથી પીડાય છે. વિશ્વમાં હાલમાં મોટાભાગની વ્યક્તિ જાડાપણું અને મેદસ્વીતાથી પીડાય છે. આ માટે ઘડિયા પદાર્થો જવાબદાર છે, સુગર જવાબદાર છે. કારણ કે સુગરમાં કેલરી રહેલી હોય છે અને આ કેલરી શરીર વજન વધારવા માટે જવાબદાર છે. તો સૌપ્રથમ કુદરતી ઘડિયા પદાર્થનો ઉપયોગ તો થતો જ સુક્રોઝનો અને હાલમાં થાય છે, પણ સુક્રોઝની અવેજીમાં એવા પદાર્થો ઉપયોગમાં લેવામાં આવે છે કે જે કેલરી રહિત હોય અને ગળપણ ધરાવતા હોય. અને આવો સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલો કૃત્રિમ ઘડિયો પદાર્થ એટલે તમને ખ્યાલ છે સેકરીન. સેકરીન મીન્સ ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ. 1879 ઈસવીસન 1879 કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવેલો? તો સેકરીન. સેકરીનનું બીજું નામ શું છે? તો બીજું નામ છે ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ. ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ. ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ મીન્સ એનું સ્ટ્રક્ચર આ પ્રકારે છે, બંધારણ આ પ્રકારે છે, સરળ બંધારણ છે. ઓર્થોસલ્ફો મીન્સ SO2, નેક્સ્ટ અહીંયા CO, બેન્ઝીમાઇડ છે NH. આ ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ ઈસવીસન 1879 માં 1879 થી ઉપયોગમાં લેવામાં આવે છે. સેકરીન છે એ ગળપણ માટે જવાબદાર છે, પણ કેલરી રહિત છે. કેલરી રહિત છે. સુક્રોઝ કરતા 550 ગણો ઘડિયો પદાર્થ છે. સુક્રોઝ કરતા 550 ગણો ઘડિયો પદાર્થ છે ખાંડ કરતા. સ્વીટર ધેન સુક્રોઝ. સુક્રોઝ કરતા 550 ગણો ઘડિયો પદાર્થ છે. આ પદાર્થ છે તે શરીરમાં જશે ત્યારે નિષ્ક્રિય અને બિનહાનિકારક તરીકે વર્તે છે. નિષ્ક્રિય પણ છે અને
બિનહાનિકારક છે. નિષ્ક્રિય તેમજ બિનહાનિકારક. નિષ્ક્રિય તેમજ બિનહાનિકારક એટલે કે શરીરમાં કોઈ ઇફેક્ટ કે સાઇડ ઇફેક્ટ દર્શાવશે નહીં. સેકરેન નિષ્ક્રિય છે, બિનહાનિકારક છે, માત્ર ગળપણ આપે છે અને મૂત્રસર્જન એટલે કે યુરિન દ્વારા એ ઉત્સર્જિત થાય છે. શરીરમાં કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ દર્શાવતું નથી. ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ જેને આપણે સેકરીનના નામથી ઓળખીએ છીએ 1879 થી ઉપયોગમાં લેવામાં આવે છે ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ. અને કેટલા ગણો ગળ્યો પદાર્થ છે? 550 ગણો ગળ્યો પદાર્થ છે સુક્રોઝ કરતા. નિષ્ક્રિય છે, બિનહાનિકારક છે અને સામાન્ય રીતે યુરિન દ્વારા દૂર થાય છે. આ ગળ્યો પદાર્થ છે એ સામાન્ય રીતે ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ માટે અથવા જે કેલરી નિયંત્રણમાં રાખવા માંગે છે, કેલરી નિયંત્રણમાં રાખવા માંગે છે તેવી વ્યક્તિઓ માટે વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે પહેલો કૃત્રિમ ગળ્યો પદાર્થ સેકરીન. બજારમાં હાલમાં બીજા કૃત્રિમ ગળ્યા પદાર્થો આર્ટિફિશિયલ સ્વીટનર છે જ. સુક્રોઝની સાઇડ ઇફેક્ટ શું? તો સુક્રોઝ જે છે એ કેલરી સહિત છે. ગળપણ તો આપે પણ મેદસ્વીતા અને જાડાપણા માટે જવાબદાર છે. તો હાલમાં એવા પદાર્થો ઉપયોગમાં લેવામાં આવે છે જે સ્વીટર એટલે કે મીઠા ગળ્યા તો હોય જ પણ કેલરી રહિત હોય. સેકરીન સુક્રોઝ કરતા 550 ગણો ગળ્યો પદાર્થ છે જેને આપણે ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ કહીએ છીએ. રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય અને બિનહાનિકારક છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ અને કેલરી નિયંત્રણમાં રાખતી વ્યક્તિઓ માટે વધુ ઉપયોગિતા ધરાવે છે. બીજા પદાર્થની ચર્ચા કરીએ. સેકન્ડ વન એસ્પાર્ટેમ. એસ્પાર્ટેમનું બંધારણ દોરવું હોય તો એમાં એસ્પાર્ટિક એસિડ જો આ રીતે થશે. એસ્પાર્ટિક એસિડ એકદમ સરળ CH NH2 COOH. આને તમે ઓળખો છો આ આલ્ફા એમિનો એસિડ છે. મેં હજુ અહીંયા R નો ટુકડો લખેલો નથી. યાદ કરો એમિનો એસિડમાં 3 પ્રકાર એસિડિક, બેઝિક અને તટસ્થ. એમાં જો એસિડિક ભાગ જોડો, આ એસિડિક ભાગ COOH અને CH2 જોડો R ની જગ્યાએ તો આને આપણે કહીએ છીએ એસ્પાર્ટિક એસિડ. ફરીથી આ આલ્ફા એમિનો એસિડનું સામાન્ય બંધારણ છે. મેં R ના ટુકડા તરીકે CH2COOH લીધેલો છે જેને તમે કહો છો એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ છે અને બીજો એમિનો એસિડ એટલે NH2CH નો મિથાઇલ ભાગ એટલે કે એસ્ટર લઉં છું અને અહીંયા R નો ટુકડો. R ના ટુકડા તરીકે CH3 રાખો તો એલેનાઇન આપણે એને કહેતા હતા. એલેનાઇન નો આ મિથાઇલ એસ્ટર છે. એલેનાઇન નો મિથાઇલ એસ્ટર છે અને એલેનાઇન નહીં પણ જો આ પ્રકારે લેવામાં આવે તો આપણે આને કહીએ છીએ ફિનાઇલ એલેનાઇન. ફિનાઇલ એલેનાઇન નો મિથાઇલ એસ્ટર છે. આ બે પ્રકારના એમિનો એસિડ એકદમ સરળ. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને અહીંયા H અને અહીંયા OH દૂર થાય અને ડાઇપેપ્ટાઇડ બંધથી જોડાય. ડાઇપેપ્ટાઇડ બંધથી તો આ બંધારણ છે એસ્પાર્ટેમ નું. શેનું બંધારણ છે? એસ્પાર્ટેમ. ઉપયોગમાં લેવાતો એક અગત્યનો કૃત્રિમ ગળ્યો પદાર્થ. ફરીથી એસ્પાર્ટેમમાં આ ભાગ છે, વ્હાઇટ ભાગ જે છે એ એસ્પાર્ટિક એસિડ છે અને આ ફિનાઇલ એલેનાઇન નો મિથાઇલ એસ્ટર છે. ફિનાઇલ એલેનાઇન નો મિથાઇલ એસ્ટર. આવા બે ભાગ આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો બંધારણ મેં જેટલા ડ્રગ્સના દોરેલા છે કે અત્યારે જે બંધારણ દોરું છું એ બંધારણો માત્ર જી માટે ઉપયોગિતા ધરાવે છે. નીટના વિદ્યાર્થીઓ તૈયાર ન કરે તો ચાલશે. ગુજકેટ કે ગુજરાત બોર્ડમાં પણ ઉપયોગિતા ધરાવતા નથી. ગુજકેટ કે ગુજરાત બોર્ડ માટે પણ ઉપયોગિતા નથી.
માત્ર ઉપયોગિતા જીના વિદ્યાર્થીઓ માટે છે. એટલે જીના વિદ્યાર્થીઓ જેટલા બંધારણ ડ્રગ્સમાં દોરેલા છે, અત્યારે જે ખાદ્ય રસાયણમાં દોરું છું કે હવે જે દોરવાના થશે એ બધા બંધારણો જી વિદ્યાર્થીઓ જી એ જીની પરીક્ષા જે આપવા માંગે છે એ તૈયાર કરશે. નીટ ગુજકેટ કે બોર્ડ માટે તેની ઉપયોગિતા નથી. ફરી બે ભાગ દેખાય છે. આટલો ભાગ જે દેખાય છે એ એસ્પાર્ટિક એસિડ છે. કયો એસિડ છે? એસ્પાર્ટિક એસિડ છે. નેક્સ્ટ આ જે ભાગ દેખાય છે એ ફિનાઇલ એલેનાઇન નો મિથાઇલ એસ્ટર ભાગ છે અને ડાઇપેપ્ટાઇડ બંધથી જોડાયેલો છે, કારણ કે બે એમિનો એસિડ ડાઇપેપ્ટાઇડ 3 એમિનો એસિડ હોય, ટ્રાઇપેપ્ટાઇડ 4, ટેટ્રાપેપ્ટાઇડ, તો આ બધા જે છે એ પેપ્ટાઇડના આપણે પ્રકાર જોયેલા. તો આ એસ્પાર્ટેમ નું બંધારણ છે. એસ્પાર્ટેમ છે એ સૌથી સફળ અને વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાતો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે, જેનો ગળપણનો આંક સુક્રોઝ કરતા 100 ગણો ગળ્યો પદાર્થ છે. બીજું ઠંડા પીણા અને ઠંડા ખાદ્ય પદાર્થોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. રસોઈના તાપમાને અસ્થાયી છે. ગરમ કરો એટલે ભાગ તૂટી જશે, અસ્થાયી છે. તો આટલી ઉપયોગિતા આપણે તૈયાર કરવાની છે. ફરીથી અહીંયા લખો છો કે સૌથી સફળ અને વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાતો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. સૌથી સફળ અને વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાતો કૃત્રિમ ગળ્યો પદાર્થ એટલે એસ્પાર્ટેમ. એસ્પાર્ટેમમાં બે ભાગ રહેલા છે, એસ્પાર્ટિક એસિડનો ભાગ અને ફિનાઇલ એલેનાઇન નો મિથાઇલ એસ્ટર ભાગ. ફિનાઇલ એલેનાઇન નો મિથાઇલ એસ્ટર ભાગ ડાઇપેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે. એસ્પાર્ટેમ છે સૌથી સફળ અને વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાતો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. બીજું કે ખાસ યાદ રાખો, ઠંડા પીણા અને ઠંડી જે મીઠાઈઓ છે એ ઠંડા ખાદ્ય પદાર્થોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. રસોઈના તાપમાને અસ્થાયી છે. રસોઈના તાપમાને અસ્થાયી છે. રસોઈના તાપમાને અસ્થાયી છે. સૌથી સફળ અને વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાતો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. ઠંડા પીણા અને ઠંડા ખાદ્ય પદાર્થોમાં જ ઉપયોગમાં લઈ શકાય. ગરમ ખાદ્ય પદાર્થ હોય કે ગરમ પદાર્થ મીન્સ રસોઈમાં જો ગરમ કરવામાં આવતું હોય તો એ પદાર્થ અસ્થાયી થાય છે. રસોઈના તાપમાને અસ્થાયી મીન્સ ઊંચા તાપમાને અસ્થાયી. અને જે સુક્રોઝ કરતા આશરે 100 ગણો ગળ્યો પદાર્થ છે. સુક્રોઝ કરતા આશરે 100 ગણો ગળ્યો પદાર્થ છે. તો આ બીજો કૃત્રિમ ગળ્યો પદાર્થ. ફરીથી પહેલા પદાર્થની ચર્ચા કરી સેકરીન અને બીજો પદાર્થ છે એસ્પાર્ટેમ. તો આ બંને પદાર્થ કૃત્રિમ ગળ્યા પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કૃત્રિમ ગળ્યો પદાર્થ સેકરીન ક્યારથી? 1879 થી. ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ તરીકે પણ ઓળખાય છે. સુક્રોઝ કરતા 550 ગણો ગળ્યો પદાર્થ છે. સુક્રોઝ કરતા 100 ગણો ગળ્યો પદાર્થ છે. આમાં બે ભાગ રહેલા છે, એસ્પાર્ટિક એસિડનો ભાગ અને ફિનાઇલ એલેનાઇન નો મિથાઇલ એસ્ટર વાળો ભાગ. ડાઇપેપ્ટાઇડ બંધથી બે એમિનો એસિડ જોડાયેલા હોય છે. સૌથી સફળ અને વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાતો ગળ્યો પદાર્થ છે ઠંડા પીણા અને ઠંડા ખાદ્ય પદાર્થો. રસોઈના તાપમાને અસ્થાયી છે. નેક્સ્ટ એના પછીનો ત્રીજો કૃત્રિમ ગળ્યો પદાર્થ. નેક્સ્ટ એના પછી ત્રીજો કૃત્રિમ ગળ્યો પદાર્થ જેને આપણે કહીએ છીએ એલિટિયમ. એલિટિયમ ત્રીજો ગળ્યો પદાર્થ. એલિટિયમ છે એ સૌથી ગળ્યો પદાર્થ છે. સૌથી ગળ્યો પદાર્થ એલિટિયમ એ સૌથી ગળ્યો પદાર્થ છે, જે સુક્રોઝ કરતા આશરે 2000 ગણો ગળ્યો પદાર્થ છે. 2000 ગણો ગળ્યો પદાર્થ છે, જે
એલિડેમ છે એ સુક્રોઝ કરતા 2000 ગણો ગળ્યો પદાર્થ છે. એસ્પાર્ટેમની જેમ એલિડેમનું બંધારણ છે એ પણ થોડી સામ્યતા ધરાવે છે. અહીંયા આપણે કહેતા હતા એસ્પાર્ટિક એસિડ, અહીંયા પણ એસ્પાર્ટિક એસિડ છે CH NH2 COOH. જો આ આલ્ફા એમિનો એસિડ R ના ટુકડા તરીકે CH2COOH રાખો તો એસ્પાર્ટિક એસિડ, આ એસ્પાર્ટિક એસિડનો ભાગ લીધો છે. નેક્સ્ટ અહીંયા આપણે લેતા હતા ફિનાઇલ એલેનાઇન નો મિથાઇલ એસ્ટર, ત્યારે અહીંયા લેવામાં આવે છે માત્ર એલેનાઇન. આ એલેનાઇન નો ભાગ છે NH2 CH CH3 COOH, આ એલેનાઇન છે. અને નેક્સ્ટ ત્રીજો ભાગ જે લેવામાં આવે છે એ આ પ્રકારે છે NH2 CH. નેક્સ્ટ અહીંયા બંને જગ્યાએ કાર્બન છે, કાર્બન અહીંયા સલ્ફર સાથે જોડાયેલું છે. સલ્ફરની 2 સંયોજકતા પૂરી થઈ, કાર્બનની 4 સંયોજકતા હોય, કાર્બનની 4 સંયોજકતા હોય. આ કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ છે, CH છે. અહીંયા બંને જગ્યાએ મિથાઇલ સમૂહ છે, અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા પણ મિથાઇલ સમૂહ છે, અહીંયા પણ મિથાઇલ સમૂહ છે. આવા ત્રણ ટુકડાને તમે જોડશો, એકદમ સરળ. અહીંથી એક H દૂર થશે, અહીંથી OH દૂર થશે, અહીંથી એક H દૂર થશે, અહીંથી OH દૂર થશે. તો જે ભાગ બને છે, બરાબર, જે ભાગ બને છે એ ભાગ એટલે આ રીતે લખી શકાય CONH, અહીંયા પણ CONH. આ બંધારણ એલિડેમ નું છે. એલિડેમ સુક્રોઝ કરતા 2000 ગણો ગળ્યો પદાર્થ છે અને સૌથી ગળ્યા પદાર્થમાં એનો સમાવેશ થાય છે. એલિડેમ છે એ ગળપણ તો વધુ આપે છે પણ એને સ્થાયી પણ છે. એસ્પાર્ટેમ કરતા સ્થાયી પદાર્થ છે, પણ મુશ્કેલી એ છે કે એના ગળપણને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ છે. ગળપણને નિયંત્રિત કરવું મુશ્કેલ છે. ગળપણને નિયંત્રિત કરવું મુશ્કેલ છે. થોડો વધુ જથ્થો પડી જાય તો ગળપણ વધી જશે, કારણ કે 2000 ગણો ગળ્યો પદાર્થ. અને જો થોડો જથ્થો ઓછો રહી જાય તો ગળપણ ઘટી પણ જાય. એટલે ગળપણને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બાબત છે. આ ત્રીજો ગળ્યો પદાર્થ. અને ચોથો ગળ્યો પદાર્થ એટલે તમને ખ્યાલ છે સુક્રાલોઝ. સુક્રોઝ નહીં, સુક્રાલોઝ. સુક્રોઝ એટલે ખાંડ. ખાંડનું બંધારણ આવડે છે, એમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ રહેલા છે, જેનો તમને ખ્યાલ છે, જેનું બંધારણ પણ આપણે દોરેલું. સુક્રાલોઝમાં એ જ પ્રકારે બંધારણ. બંધારણ કઈ રીતે છે તો એકદમ સરળ. આ પ્રકારે બંધારણ જો આ રીતે આપણે રાખશું. અહીંયા ઓક્સિજન, બંને કાર્બન વચ્ચે સંયોજનો થાય છે. અહીંયા પણ 5 મેમ્બર રિંગ છે. જે પ્રકારે બંધારણ 6 મેમ્બર રિંગ, 5 મેમ્બર રિંગ. યાદ કરો સુક્રોઝમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અહીંયા પણ એ જ બંધારણ છે, પણ સુક્રોઝનું ટ્રાઇક્લોરો વ્યુત્પન્ન છે. આ સુક્રોઝનું ટ્રાઇક્લોરો વ્યુત્પન્ન એટલે કે 3 ક્લોરીન આવેલા હોય છે, બરાબર. અહીંયા હાઇડ્રોજન છે. નેક્સ્ટ આ બધી જગ્યાએ અહીંયા H, નીચે OH, અહીંયા ઉપર OH, નીચે H, જેનો તમને ખ્યાલ છે HOH, બરાબર છે. HOH ત્રીજા કાર્બનમાં, OH. ચોથા કાર્બન પર ખાસ યાદ રાખો અહીંયા ક્લોરીન જોડાયેલો છે, અહીંયા હાઇડ્રોજન, બરાબર. અને નેક્સ્ટ ફરી પાછો CH2OH
OH આમાં એક જ ક્લોરીન જોડો ફરીથી અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે. તો આ પ્રકારે બંધારણ જે છે એ અડધા ભાગનું કરેલું છે. હવે જે ફ્રુક્ટોઝમાં બંધારણ દોરતા એ જ પ્રકારે બંધારણ અહીંયા CH2Cl આ બીજો ક્લોરીન બરાબર. નેક્સ્ટ અહીંયા બંધારણ H અને OH છે. હા નેક્સ્ટ ફરી પાછો અહીંયા OH આવેલો છે અને નેક્સ્ટ અહીંયા CH2Cl. તો જોઈ શકાય છે ત્રણ જગ્યાએ ક્લોરીન આવેલા છે, 1 2 અને 3. આ સુક્રોઝનું ટ્રાઇક્લોરો વ્યુત્પન્ન છે. સુક્રોઝ કરતા સુક્રાલોઝ છે એ 160 ગણો ગળ્યો પદાર્થ છે. 160 ગણો ગળ્યો પદાર્થ છે. રસોઈના તાપમાને સ્થાયી છે, નીચા તાપમાને ઊંચા તાપમાને બધી જ રીતે સ્થાયી છે. અને દેખાવ છે એ દેખાવ શર્કરા જેવો છે, ખાંડ જેવો મીન્સ રસોઈના તાપમાને પણ સ્થાયી છે. તો આ ચાર પદાર્થોની આપણે ચર્ચા કરી. કયા ચાર પદાર્થો? તો પહેલો પદાર્થ એટલે સેકરીન, બીજો પદાર્થ એટલે એસ્પાર્ટેમ, ત્રીજો પદાર્થ એટલે એલિટેમ અને ચોથો પદાર્થ એટલે સુક્રાલોઝ. આમ જોવા જઈએ તો ખાદ્ય રસાયણમાં પહેલું રસાયણ અહીંયા પૂરું કરેલું છે. ફરીથી કયું રસાયણ છે? તો કૃત્રિમ ગળ્યા પદાર્થો, આર્ટિફિશિયલ સ્વીટિંગ એજન્ટ. તો સૌપ્રથમ 1879 માં સેક્રેન, ઓર્થોસલ્ફો બેન્ઝેમાઇડ, સુક્રોઝ કરતા 550 ગણો ગળ્યો પદાર્થ, શરીરમાં નિષ્ક્રિય અને બિનહાનિકારક, ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ અથવા કેલરી નિયંત્રણમાં રાખતી વ્યક્તિઓ માટે વધુ ફાયદાકારક છે. નેક્સ્ટ એસ્પાર્ટેમ. એસ્પાર્ટેમમાં બે ભાગ રહેલા છે, એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનાઇનનો મિથાઇલ એસ્ટર. ડાયપેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે. સૌથી સફળ અને વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાતો પદાર્થ એટલે એસ્પાર્ટેમ, જે સુક્રોઝ કરતા 100 ગણો ગળ્યો પદાર્થ છે. ઠંડા પીણા અને ઠંડા ખાદ્ય પદાર્થોની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવે છે, પણ રસોઈના તાપમાને અસ્થાયી છે, યાદ રાખજો. નેક્સ્ટ ત્રીજો ગળ્યો પદાર્થ એલિટેમ, સૌથી ગળ્યો પદાર્થ, સ્વીટેસ્ટ, 2000 ગણો ગળ્યો પદાર્થ છે. કેના કરતા? તો સુક્રોઝ કરતા. નેક્સ્ટ સ્થાયી પદાર્થ પણ છે, એમાં 3 ભાગ આપણે દોરેલા. ગળપણને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ છે, ખાસ એની મર્યાદા કહી શકાય. અને છેલ્લો ભાગ સુક્રાલોઝ. સુક્રાલોઝ છે એ સુક્રોઝનું ટ્રાઇક્લોરો વ્યુત્પન્ન છે. 3 જગ્યાએ ક્લોરીન આવેલા છે. જેમ સુક્રોઝમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ દોરતા એ જ પ્રમાણે સુક્રાલોઝમાં પણ એ જ બે બંધારણો છે, પણ 3 જગ્યાએ ક્લોરીન દાખલ થયેલો છે. દેખાવ છે એ શર્કરા જેવો છે, સ્વાદ પણ શર્કરા જેવો છે, રસોઈના તાપમાને સ્થાયી છે. આ પહેલો ખાદ્ય રસાયણનો ભાગ એટલે કૃત્રિમ ગળ્યા પદાર્થો. નેક્સ્ટ બીજા પદાર્થની આપણે ચર્ચા કરીએ. બીજો પદાર્થ એટલે પરિરક્ષકો. ખાદ્ય પદાર્થ પરિરક્ષકો. બીજો પદાર્થ એટલે ખાદ્ય પદાર્થ પરિરક્ષકો. ખાદ્ય પદાર્થ પરિરક્ષકો એટલે શું? તો ખાદ્ય પદાર્થોમાં સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અટકાવે.
સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અટકાવે મીન્સ ખાદ્ય પદાર્થને ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુઓથી બગડતો અટકાવે તેને ખાદ્ય પદાર્થ પરિરક્ષકો કહે છે. જે પદાર્થો ખાદ્ય પદાર્થોને ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુઓથી બગડતો અટકાવે છે તેને ખાદ્ય પદાર્થ પરિરક્ષકો કહે છે. અને સૌપ્રથમ ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થ પરિરક્ષક એટલે તમને ખ્યાલ છે ખાંડ, તેલ, મીઠું વગેરે. સૌપ્રથમ ખાંડ છે, તેલ છે, મીઠું છે એ સૌપ્રથમ જૂના જમાનામાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થ પરિરક્ષકો છે. હાલમાં કેમિકલ્સનો થોડો વધુ ઉપયોગ થાય છે. એ કેમિકલ્સમાં એટલે સૌથી જાણીતું નામ સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ બેન્ઝોએટ. બેન્ઝોઇક એસિડનો સોડિયમ સોલ્ટ C6H5 COO સોડિયમ બેન્ઝોએટ. નેક્સ્ટ ટુ કહી શકાય સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ. સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ. સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ નું સૂત્ર કેવું હોય? Na2H2O5. સૌપ્રથમ તો ખાંડ, તેલ, મીઠું આ બધા પદાર્થો દાખલા તરીકે અથાણા બનાવતા તો એને ફૂગથી બગડતું અટકાવવું હોય તો એ અથાણાને આપણે તેલમાં ડુબાડીને રાખતા કે જેથી તેના પર ફૂગ એટલે કે કોઈ સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ ન થાય અને ખાદ્ય પદાર્થને આપણે લાંબો સમય સુધી એ ફૂગથી બગડતો અટકાવી શકીએ. ખાંડ, તેલ, મીઠું. હાલમાં સોડિયમ બેન્ઝોએટ છે, બેન્ઝોઇક એસિડનો સોડિયમ સોલ્ટ, સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ છે કે પ્રોપિયોનિક એસિડ. પ્રોપિયોનિક એસિડ પ્રોપિયોનિક એસિડ એટલે 3 કાર્બન વાળો એસિડ CH3 CH2 COOH. પ્રોપિયોનિક એસિડ, પ્રોપેનોઇક એસિડ જેનું IUPAC નામ છે. અને સોર્બિક એસિડ ના ક્ષાર. પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડ ના ક્ષાર. સોર્બિક એસિડ ના ક્ષારો. સોર્બિક એસિડ એટલે સામાન્ય રીતે 6 કાર્બન વાળો એસિડ. આમ થશે એનું બંધારણ CH3 CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH અને COOH. તો હેક્સા 2,4 ડાઇએનોઇક એસિડ 1 2 3 4 5 6 6 હેક્સા 2,4 ડાઇએનોઇક એસિડ. ડાઇએનોઇક એસિડ એ સોર્બિક એસિડ નું IUPAC નામ છે. તો આ બધા પદાર્થો જે આપણે લખેલા છે ખાંડ, મીઠું, તેલ, ખાંડ, મીઠું, તેલ, સોડિયમ બેન્ઝોએટ છે, કે સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ છે, પ્રોપિયોનિક એસિડ છે કે સોર્બિક એસિડના ક્ષારો છે. આ બધા પદાર્થો ખાદ્ય પદાર્થોને ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુઓથી બગડતો અટકાવે છે. મીન્સ ફૂગ થતી અટકાવે છે અને ખાદ્ય પદાર્થને આપણે લાંબો સમય સુધી જાળવી રાખીએ છીએ. ફરીથી પદાર્થ ખાંડ, મીઠું, તેલ. ખાંડ, મીઠું, તેલ. તેલ એટલે વનસ્પતિ તેલ. ખાંડ, મીઠું, તેલ. સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ, પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડના ક્ષાર. ફરીથી શું કીધું? સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ, સોડિયમ બેન્ઝોએટ, સોર્બિક એસિડ અને પ્રોપિયોનિક એસિડના ક્ષાર. આટલા પદાર્થો ત્યાં આપેલા છે. તો આ બીજો ખાદ્ય રસાયણ થયું ખાદ્ય પદાર્થ પરિરક્ષકો. નેક્સ્ટ ત્રીજા પદાર્થની આપણે વાત કરીએ એન્ટીઓક્સિડન્ટ્સ. ત્રીજો પદાર્થ
એન્ટીઓક્સિડન્ટ્સ. શબ્દ પરથી ખ્યાલ પડશે કે ખાદ્ય પદાર્થ છે એને જો હવામાં ખુલ્લો રાખશો તો હવામાંનો ઓક્સિજન તેનું ઓક્સિડેશન કરી નાખે અને ખાદ્ય પદાર્થ બગડી જાય છે. તો ખાદ્ય પદાર્થને હવામાંના ઓક્સિજન સાથે કોન્ટેક્ટ થતો જ અટકાવી દેશે અને પોતે જ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને પરિણામે ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન થતું અટકી જશે. આને કહેવામાં આવે છે એન્ટીઓક્સિડન્ટ્સ. શું કહેવામાં આવે છે? એન્ટીઓક્સિડન્ટ્સ. એન્ટીઓક્સિડન્ટ્સ. એન્ટીઓક્સિડન્ટ્સ શબ્દ પરથી ખ્યાલ પડે ખાદ્ય પદાર્થને હવામાંના ઓક્સિજનથી જે છે ખાદ્ય પદાર્થનું હવામાંના ઓક્સિજનની હાજરીમાં થતું ઓક્સિડેશન અટકાવે તેને એન્ટીઓક્સિડન્ટ્સ કહે છે. જે પદાર્થ ખાદ્ય પદાર્થનું હવામાંના ઓક્સિજનની હાજરીમાં થતું ઓક્સિડેશન અટકાવે છે તેને એન્ટીઓક્સિડન્ટ્સ કહે છે. તેને એન્ટીઓક્સિડન્ટ્સ કહે છે. એન્ટીઓક્સિડન્ટ્સ તરીકે ઉપયોગમાં લેવાતા પદાર્થો BHP. BHP નું પૂરું નામ છે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન આ પ્રકારે એનું સ્ટ્રક્ચર થશે. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન રિંગમાં 3 પાયલોન આવેલા હોય જેનો તમને ખ્યાલ છે. હાઇડ્રોક્સી સમૂહ છે. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી તૃતીય બ્યુટાઇલ સમૂહ આવેલો છે. કાર્બન CH3 3 times, next CH3 3 times કાર્બન અને અહીંયા CH3 સમૂહ. આ બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી નાટલો ભાગ ટોલ્યુઇન નો છે. આ જે ભાગ છે ટોલ્યુઇન છે. બરાબર, આને ટોલ્યુઇન કહેવાય. રિંગ સાથે CH3 સમૂહ જોડાયેલો હોય ટોલ્યુઇન. બ્યુટાઇલેટેડ તૃતીય બ્યુટાઇલ સમૂહ છે. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન BHA. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ આ પ્રકારે બંધારણ થશે. સેમ આ જ રીતે હાઇડ્રોક્સી એટલે OH. અહીંયા એક તૃતીય બ્યુટાઇલ આવેલો છે CH3 3 times અને એનિસોલ અહીંયા ટોલ્યુઇન હતું. ટોલ્યુઇન એટલે CH3. અહીંયા એનિસોલ છે. એનિસોલ એટલે OCH3. આ એનિસોલ છે. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. બીજું એ કે BHA છે એનો થોડો જથ્થો પણ જો માખણમાં ઉમેરવામાં આવે તો એ માખણને આપણે સામાન્ય રીતે મહિનાથી વર્ષો સુધી સ્ટોર કરી શકીએ. માખણમાં ઉમેરવાથી વર્ષો સુધી સંગ્રહ કરી શકાય છે. આ બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન
અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. નેક્સ્ટ આ ઉપરાંત બીજા પદાર્થો પણ તેમાં થોડા ઘણા ઉદાહરણમાં આપેલા છે. કયા પદાર્થો ત્યાં આપેલા છે? તો નેક્સ્ટ આ ઉપરાંત એસ્કોર્બિક એસિડ, સાઇટ્રિક એસિડ. એસ્કોર્બિક એસિડ, સાઇટ્રિક એસિડ. એસ્કોર્બિક એસિડ, સાઇટ્રિક એસિડ. વગેરે. ફરીથી ચાર પદાર્થો તમારે યાદ રાખવાના છે. કયા ચાર પદાર્થો છે? બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલનો થોડો જથ્થો પણ જો માખણમાં ઉમેરવામાં આવે તો માખણને આપણે મહિનાઓથી વર્ષો સુધી સંગ્રહ કરી શકીએ છીએ, જાળવી રાખીએ છીએ. આ ઉપરાંત બીજા બે અગત્યના પદાર્થો છે એસ્કોર્બિક એસિડ અને સાઇટ્રિક એસિડ. આ ઉપરાંત કાપેલા, છોલેલા ફળ શાકભાજી હોય, કાપેલા, છોલેલા ફળો અને શાકભાજી હોય તો આની જાળવણી કરવા માટે સામાન્ય રીતે જે પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, કાપેલા અને છોલેલા ફળ, શાકભાજી, એ દરેકને લાંબો સમય સુધી જો આપણે સાચવવા હોય તો એમાં સલ્ફર ડાયોક્સાઇડ SO2 છે, સલ્ફાઇડ SO3 છે, દ્રાક્ષાસવ અને જવાસવ, દ્રાક્ષાસવ, વાઇન એન્ડ બિયર તરીકે પણ ઓળખાય છે. SO2 નું મંદ જલીય દ્રાવણ. સલ્ફાઇડ છે, સલ્ફેટ નહીં, જવાસવ જવનો રસ જેને આપણે બિયર તરીકે ઓળખીએ છીએ, દ્રાક્ષાસવ જેને આપણે વાઇન તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત શર્કરાની ચાસણી. શર્કરા ચાસણી એટલે ખાંડની ચાસણી. આ બધા પદાર્થો વડે કાપેલા, છોલેલા, સુધારેલા ફળો શાકભાજીને કે સૂકવેલા બધા ફળો શાકભાજીને આપણે લાંબો સમય સુધી સંગ્રહ કરી શકીએ છીએ. આ બધા એન્ટીઓક્સિડન્ટ્સ છે. એન્ટીઓક્સિડન્ટ્સમાં BHT બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, BHT બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, BHA બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ, BHA બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. નેક્સ્ટ આ ઉપરાંત બીજા પદાર્થો છે એસ્કોર્બિક એસિડ, સાઇટ્રિક એસિડ. એસ્કોર્બિક એસિડ, સાઇટ્રિક એસિડ. બીજા વધારાના પદાર્થો છે SO2 છે, SO3 છે, જવાસવ છે, દ્રાક્ષાસવ છે, શર્કરાની ચાસણી છે. આ બધા પદાર્થોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કાપેલા, છોલેલા કે સૂકવેલા ફળો શાકભાજી છે એને લાંબો સમય સુધી આપણે હવામાંના ઓક્સિજનની હાજરીમાં જો સંગ્રહ કરવા હોય તો કરી શકાય છે. આ ત્રણ પદાર્થો જેની આપણે ખાદ્ય રસાયણોમાં ચર્ચા કરેલી છે. ફરીથી એક વખત ઝડપથી રિપીટ કરીએ. પહેલો પદાર્થ એટલે કૃત્રિમ ગળ્યા પદાર્થો. કૃત્રિમ ગળ્યા પદાર્થો ચાર પદાર્થો યાદ રાખવાના છે. સેકેરિન, સુક્રોલોઝ, એસ્પાર્ટેમ, એલિટેમ. એસ્પાર્ટેમ, એલિટેમ, સેકેરિન, સુક્રોલોઝ. એસ્પાર્ટેમ, એલિટેમ, સેકેરિન, સુક્રોલોઝ. એસ્પાર્ટેમ, એલિટેમ, સેકેરિન, સુક્રોલોઝ. એસ્પાર્ટેમ, એલિટેમ, સેકેરિન, સુક્રોલોઝ. બીજો પદાર્થ જે છે એમાં આપણે પ્રિઝર્વેટિવ્સ, પરિરક્ષકોની ચર્ચા કરી. ખાંડ, મીઠું, તેલ. ખાંડ, મીઠું, તેલ. ખાંડ, મીઠું, તેલ. આ ઉપરાંત વધારાના જે પદાર્થો જેમાં આપણે જોયું કે સોર્બિક એસિડ, પ્રોપિયોનિક એસિડના ક્ષાર. આ ઉપરાંત કહી શકાય સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાયસલ્ફાઇડ. ચાર પદાર્થો: સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, પ્રોપિયોનિક એસિડ, સોર્બિક એસિડ. ફરીથી સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડના ક્ષાર. ફરીથી કયા ચાર પદાર્થો? સોડિયમ બેન્ઝોએટ,
સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડ ના ક્ષાર. અને નેક્સ્ટ ત્રીજો પદાર્થ કીધો આપણે, થર્ડ વન, એન્ટીઓક્સિડન્ટ્સ. એન્ટીઓક્સિડન્ટ્સ છે ઓક્સિડેશન થતું અટકાવે. પ્રિઝર્વેટિવ્સ છે એ ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ અટકાવે, એટલે કે ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુઓથી ખાદ્ય પદાર્થને બગડતો અટકાવે છે. ત્રીજા પદાર્થમાં એન્ટીઓક્સિડન્ટ્સમાં કેનો સમાવેશ થાય છે? તો એન્ટીઓક્સિડન્ટ્સમાં BHT, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુએન, BHT, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુએન, BHA, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. ટેક્સ્ટમાં બંધારણ નથી આપેલા, એટલે બંધારણની કોઈ ખોટી ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી એક વખત તમને યાદ કરાવું કે બંધારણો છે માત્ર જીની પરીક્ષા માટે ઉપયોગિતા ધરાવે છે. નીટમાં પૂછાતા નથી, ગુજકેટમાં પૂછાતા નથી કે બોર્ડની પરીક્ષામાં પણ હજુ સુધી પૂછાયેલા નથી. અને જૂના ટેક્સ્ટમાં તો લખેલું જ હતું કે બંધારણો માત્ર જાણકારી માટે છે. નવી ટેક્સ્ટમાં એવો કોઈ ઉલ્લેખ નથી, પણ છતાં એ પૂછાતા નથી. ખોટું ટેન્શન નહીં રાખવાનું, માત્ર નામ યાદ રાખવાના છે. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુએન, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુએન, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. નામ યાદ રાખી શકાય. એ સાઈ બાબા, એ સાઈ બાબા. એ એટલે એસ્કોર્બિક એસિડ, સાઈ એટલે સાઇટ્રિક એસિડ, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુએન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. એ સાઈ બાબા. એ સાઈ બાબા શું છે? એન્ટીઓક્સિડન્ટ્સ. એસ્કોર્બિક એસિડ, સાઇટ્રિક એસિડ, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુએન. આ ચાર પદાર્થો એન્ટીઓક્સિડન્ટ્સ છે. અને નેક્સ્ટ પ્રિઝર્વેટિવ્સ, પરિરક્ષકો યાદ રાખવા હોય તો પરિરક્ષકોમાં કહી શકાય MBBS ની જગ્યાએ MBBS એની જગ્યાએ MBPS કરી નાખવાનું. સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, બરાબર, પ્રોપિયોનિક એસિડ, સોર્બિક એસિડ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, સોડિયમ બેન્ઝોએટ, B stand for benzoate, સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડ ના ક્ષાર MBBS. Instead of MBBS we have just write down MBPS. અને next શું છે? એસ્કોર્બિક એસિડ, એસ્પાર્ટેમ, એલિટેમ, સુક્રાલોઝ અને સેકેરિન. ફરીથી એસ્પાર્ટેમ, એલિટેમ, સુક્રાલોઝ અને સેકેરિન. આ ચાર પદાર્થોને પણ આપણે યાદ રાખી શકીએ. આ ચાર પદાર્થો છે એ શું છે? બરોબર. એસ્પાર્ટેમ, એલિટેમ, સુક્રાલોઝ, સેકેરિન. એસ્પાર્ટેમ, એલિટેમ, સુક્રાલોઝ, સેકેરિન. એસ્પાર્ટેમ, એલિટેમ, સુક્રાલોઝ, સેકેરિન. સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, સોડિયમ બેન્ઝોએટ, પ્રોપિયોનિક એસિડ, સોર્બિક એસિડ ના ક્ષાર. એસ્કોર્બિક એસિડ, સાઇટ્રિક એસિડ, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુએન. તો આટલું તમારે ખાસ નામ યાદ રાખવાના છે, બંધારણ નહીં. અને ખૂબ ઉપયોગિતા ધરાવતો પ્રશ્ન બોર્ડમાં વારંવાર પૂછાયેલા પ્રશ્નોમાં સમાવિષ્ટ થાય છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તો આટલું તૈયાર કરજો.